ખેડૂતોને સમજાવવા માટે ભાજપ કિસાન સંમેલન યોજશે આજે સીઆર પાટીલ બારડોલીથી પ્રારંભ તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મોરવા હડફથી કરશે શરૂઆત। સુપ્રીમ કોર્ટમાં આજે ખેડૂત આંદોલન લઈને મહત્વપૂર્ણ સુનાવણી, સમાધાન માટે સમિતિ બનાવવાને લઈ ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના। ભારત બાયોટેકની કોવેક્સિનને પ્રથમ ટ્રાયલમાં મોટી સફળતા, દર્દીઓમાં નહિવત પ્રમાણમાં જોવા મળી આડઅસર, કેન્દ્રની રાજ્ય સરકારને પણ તાકીદ। રાજ્યમાં કોરોના બાદ સાજા થયેલા લોકોમાં ફંગસે માથું ઉંચક્યું, અમદાવાદ સિવિલમાં મ્યુકોરમાઇસિસના 44 દર્દીઓ ભરતી, 9ના મોત। અમદાવાદમાં એન્ટીજન ટેસ્ટમાં 70% ઘટાડો અને 64% બેડ ખાલી, છેલ્લા 24 કલાકમાં 1160 નવા કેસ અને 10ના મોત, અમદાવાદમાં કોરોના ઘટ્યું। રાજ્યમાં વહેલી સવારે ઠંડા પવનોથી કોલ્ડ વેવનો અહેસાસ, તો કાશ્મીરના ગુલમર્ગમાં પારો -11 ડિગ્રીને પાર પહોંચ્યો। ગુડ મોર્નિંગ ગુજરાત, 9 વાગ્યા સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જિજ્ઞા। સમાચારોની શરૂઆત કરીશું આ અતિ મહત્વપૂર્ણ સમાચારો સાથે। સ્વદેશી કોરોના વેક્સિનને મોટી સફળતા હાથ લાગી છે। ભારત બાયોટેકની વેક્સિનને પ્રથમ ટ્રાયલમાં સફળતા હાથ લાગી છે। 375 વોલેન્ટિયર પર આ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું હતું। કંપનીના રિસર્ચ પેપરમાં આ માહિતીઓ બહાર આવી રહી છે। દર્દીઓમાં વેક્સિનેશનથી કોઈ આડઅસર નથી જોવા મળી। સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે। કેતન, એક રાહતના અને ખૂબ મોટા સમાચાર કહી શકાય। સ્વદેશી વેક્સિન ભારત બાયોટેક જે બનાવી રહ્યું છે કોવેક્સિન બ્રાન્ડ હેઠળ, તેને મોટી સફળતા હાથ લાગી છે। જે રિસર્ચ પેપર, કારણ કે ભારત બાયોટેકે ઇમરજન્સી યુઝ માટે મંજૂરી માટે કેન્દ્ર સરકારને અરજી કરેલી છે અને આ અરજી દરમિયાન જે રિસર્ચ પેપર સબમિટ કર્યા હતા તેમાં જાણકારી બહાર આવી છે કે કોઈ આડઅસર અત્યાર સુધી નોંધાઈ નથી। આ ક્લિનિકલ ટ્રાયલ જે અત્યારે હાલ ભારત બાયોટેકની કોવેક્સિન નામની જે વેક્સિનના જે ચાલી રહ્યા છે તેમાં કોઈ આડઅસર જોવા મળી નથી ને દર્દીઓ રાહત અનુભવી રહ્યા છે ને ઝડપથી એન્ટીબોડી ડેવલપ થતું હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે। બીજી તરફ રાજ્યમાં જે સોલા સિવિલ જે આવેલી છે અમદાવાદ ખાતે, તેમાં પણ કોવેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે અને 2 દિવસ પહેલા જ રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ જાહેરાત કરી હતી કે હજુ સુધી આડઅસર થઈ હોય તેવો એક પણ કેસ ગુજરાતમાં નોંધાયો નથી અને સતત વોલન્ટિયર્સની સંખ્યા પણ વધી રહી છે અને દિવસે લગભગ 30 થી 40 લોકો વોલન્ટિયર બનીને આગળ આવી રહ્યા છે। એટલે કહી શકાય કે કોવેક્સિનને એક મોટી સફળતા હાથ લાગી છે। જી આભાર કેતન, તમામ જાણકારી આપવા માટે। તો કોવેક્સિનને એક મોટી સફળતા હાથ લાગી। પહેલું પરીક્ષણ જે સફળ જોવા મળી રહ્યું છે, જે વોલેન્ટિયર્સ પર કોઈ આડઅસર જોવા નથી મળી। વધુ એક મહત્વપૂર્ણ સમાચારો કોવેક્સિનને લઈને આવી રહ્યા છે। કોરોના વેક્સિનને લઈને રાજ્યમાંથી પણ મહત્વપૂર્ણ સમાચાર, વેક્સિનેશનને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। કોવેક્સિનથી રાજ્યમાં કોઈ આડઅસરના કેસ જોવા નથી મળ્યા। સોલા સિવિલમાં જે ટ્રાયલ ચાલી રહ્યું છે તેમાં પણ કોઈ જ આડઅસર જોવા નથી મળી। રસીની આડઅસરને લઈને કેન્દ્રએ ગુજરાત સરકારને સતર્ક કરી। મેડિસિન વિભાગના વડા કમલેશ ઉપાધ્યાયે આ અંગેની માહિતી આપી। રાજ્યમાં કોરોના વેક્સિનેશનને લઈને આ રાહતના સમાચાર। સમાજમાં એવો મોટો વર્ગ છે જેમાં અત્યાર સુધી ઇન્ફેક્શન લાગ્યું નથી, તો જેને ઇન્ફેક્શન લાગ્યું નથી એવા લોકોમાં ચેપ કુદરતી રસ્તે તમારા સુધી પહોંચે એ પણ જો વેક્સિન લેવામાં આવે તો તમારી જે ઇમ્યુન સિસ્ટમ જે છે એને ખબર પડે કે આ વાયરસ શું છે। એટલે વેક્સિન લેવાથી ઇન્ફેક્શન ન થાય એમ નહીં, ઇન્ફેક્શન થાય પણ ઇન્ફેક્શનમાં જે રોગનું જે બીજું પગથિયું છે એ ગંભીરતા તરફ જવાની સંભાવના બહુ ઘટી જાય। આની ઇફેક્ટિવનેસ કહેવાય વેક્સિનની, તો એ આ ઇફેક્ટિવ વેક્સિન છે। તો આજની સવાર ઘણા બધા પોઝિટિવ સમાચારો સાથે ઉગી છે તેવું લાગી રહ્યું છે। એક મહત્વપૂર્ણ અન્ય સમાચારો મળી રહ્યા છે। દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે। દેશમાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે। મહારાષ્ટ્રમાં કેસ માઇનસ કરાતા અસર જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં 18,200 નવા કેસ નોંધાયા।
મહારાષ્ટ્રમાં 5,900 કેસ માઇનસ થયા. છેલ્લા 24 કલાકમાં 33,300 રિકવરી જોવા મળી છે. આમ દેશભરમાં કેસીસની સંખ્યા ઘટી રહી છે. એક્ટિવ કેસ ઘટીને 3.25 લાખ નીચે પહોંચી ગયા છે. તો આ તરફ સમાચારો યુએસથી આવી રહ્યા છે. યુએસમાં કોરોનાનો હાહાકાર જોવા મળ્યો છે. એક તરફ જ્યાં દેશમાં કોરોનાના કેસીસના સંખ્યામાં ઘટાડો, બીજી તરફ યુએસમાં કોરોનાના કેસીસ સતત વધી રહ્યા છે. 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 2.47 લાખ કેસ થયા છે. 24 કલાકમાં જ મોતનો વિકરાળ પંજો જોવા મળ્યો છે. 24 કલાકમાં વધુ 3,486 લોકો મોતને ભેટ્યા છે. વિશ્વભરમાં રેકોર્ડ બ્રેક 13,400 પ્લસ મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 7.14 લાખ નવા કેસનો ઉમેરો. બ્રાઝિલમાં પણ ફરી કોરોના બેકાબુ બનતો દેખાઈ રહ્યો છે. 24 કલાકમાં બ્રાઝિલમાં 68,000 પ્લસ કેસીસ જોવા મળ્યા છે. 3,486 મોત છેલ્લા 24 કલાકમાં. રેકોર્ડ બ્રેક 13,400 પ્લસ મોત વિશ્વભરમાં થઈ ચૂક્યા છે. જો કોરોનાના દર્દીઓ સાજા થઈ ગયા બાદ એવું વિચારતા હોય કે હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે તો તેમને ચેતવાની જરૂર છે, કારણ કે કોરોના બાદ પણ થઈ શકે છે અનેક આડઅસરો. શું તમે કોરોનાને માત આપી છે? તમે કોરોનાની સારવાર બાદ પોતાને સંપૂર્ણ સ્વસ્થ અનુભવો છો? શું તમને કોરોના થયા બાદ હવે કોરોનાનો ડર નથી? તો ચેતી જજો, કારણ કે કોરોના તમારી સાથે આજીવન પણ રહી શકે છે. તમે વિચારશો કઈ રીતે? તો અમે આપને જણાવી દઈએ કે કોરોના બાદ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા બાદ પણ તેને અનેક નવી કમ્પ્લેન શરૂ થઈ જાય છે. જી હા, કોરોના બાદ અનેક આડઅસર જોવા મળે છે, જેમાંની એક છે નાકમાં ફંગલ્સ થવી. અમારે કાનના ગળામાં નાકમાંથી રસી આવી, એની સાથે સાથે મોઢા ઉપર સોજો આવો, અને આવા ખાસ કરીને પેશન્ટો જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોમાં બહુ જ વધારે જોવા મળ્યો છે, અને આ એકદમ ફાસ્ટ ડેવલપિંગ ટ્રેન્ડ છે. આપને જણાવી દઈએ કે કોરોનાના દર્દીને સ્વસ્થ થયા બાદ છેલ્લા ઘણા સમયથી નાકમાં ફંગલ થઈ ગયો હોવાના કેસ સામે આવ્યા છે. શરૂઆતના તબક્કામાં એકલ દોકલ કેસ આવતા હતા, પરંતુ છેલ્લા 2 માસમાં 40 જેટલા કેસ સામે આવ્યા છે, જેને લઈને સિવિલ તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. એમાંથી લગભગ 19 કેસ, એટલે કે નિયરલી 43-44% કેસ આંખના ઇન્વોલ્વમેન્ટ સાથે આવે. એટલે કે નાકમાં હાડકું સડી ગયું હોય, સાઇનસમાંથી ઇન્ફેક્શન લેમિના પેપરેસિયા નામના પાતળ હાડકા માધ્યમે આંખમાં પહોંચી જાય, અને દર્દી ઓલરેડી આપણી પાસે આવે ત્યારે એને આંખમાં જોવાની ક્ષમતા ઓછી થઈ ગઈ હોય, આંખનો ડોળો બહાર આવી ગયો હોય, અથવા આંખની મૂવમેન્ટ ઓછી થતી હોય. ઘણા એવા કેસ પણ સામે આવ્યા છે જેમાં નાક, કાન અને ગળામાં અંદરના ભાગમાં ફંગલ થઈ જાય છે, અને જે અલગ અલગ ઓર્ગનને નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, કેટલાક કેસમાં તો આંખનો ડોળો પણ કાઢવો પડે છે. આપણે મહદ અંશે આંખને બચાવવામાં સફળતા મેળવતા હોઈએ છીએ, પણ આ જે 44માંથી લગભગ 2 થી 3 દર્દીને એવું પણ થયું છે કે આંખના ડોળાની પાસે અને અંદર પણ ઇન્ફેક્શન પહોંચી ગયું હોય તો આપણે એની આંખનો ડોળો કાઢવો પણ પડે. ફંગલ ઇન્ફેક્શન પહેલા નાકમાં થાય છે અને પછી આંખમાં અને ગળામાં થાય છે, જે છેલ્લે જીવલેણ પણ સાબિત થાય છે. ત્યારે જો કોઈ પણ પ્રકારની આ અસરો જોવા મળે તો તાત્કાલિક સારવાર અને સલાહ લેવાની ડોક્ટરો સૂચન કરી રહ્યા છે. માનસી પટેલ, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
કોરોના મહામારીમાંથી બહાર નીકળ્યા બાદ કેટલાય પ્રકારની મુશ્કેલીઓ થઈ શકે છે આ વાત ડોક્ટર્સને શરૂઆતથી ખબર હતી, પણ હવે એક એવા દુર્લભ અને જીવલેણ ફંગલના સંક્રમણની ખબર પડી છે કે જેમાં આંખોની રોશની જતી રહે છે. સામે આવ્યું જીવલેણ ફંગલ સંક્રમણ. છીનવી રહ્યું છે આંખોની રોશની. 50% કેસમાં જતી રહી આંખની રોશની. કોરોના બાબતે રહેજો ગંભીર. તમે સૌ કોઈ જાણો છો કે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે, પણ કદાચ તમને ખબર નહીં હોય કે કોરોનાથી આંખોની દ્રષ્ટિ પણ ગુમાવવી પડી શકે છે. આ ચોંકાવનારી વાત સામે આવી છે આંખોના તબીબો પાસેથી. હવે એક એવા દુર્લભ અને જીવલેણ ફંગલના સંક્રમણની ખબર પડી છે જેમાં આંખોની રોશની છીનવી લે છે. તેના લીધે નાક અને જડબાના હાડકાં હટાવવા પડે છે. કેટલાક કિસ્સાઓમાં તેની મગજ પર પણ અસર થાય છે, જ્યાં 15 દિવસમાં અડધા લોકોના મોત થઈ જાય છે. તેને બ્લેક ફંગસથી ઓળખાય છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસની અંદર 13 આવા કેસ મળી આવ્યા છે. માઇકોસિસને પહેલા ઝાયગોમિકોસિસ નામથી ઓળખાતો હતો. આ મ્યુકોર્માસાઇટ્સના મોલ્ડસની જગ્યાએ થનાર ઇન્ફેક્શનથી થાય છે. મ્યુકોર્માઇકોસિસ મુખ્યત્વે તે લોકોને અસર કરે છે જેમને શ્વાસને સંબંધિત મુશ્કેલી હોય છે અથવા તો એવી દવાઓ લે છે જેનાથી શરીરના કીટાણુઓ અને બીમારીથી લડવાની કાબેલિયત ઓછી હોય છે. આ છે લક્ષણ. મ્યુકોર્માઇકોસિસમાં ચહેરાનો ભાગ શૂન્ય થઈ જાય છે. એક બાજુ નાક બંધ થઈ શકે છે અથવા તો આંખોમાં સોજા આવી શકે છે. દુખાવો પણ થાય છે. ENT સર્જન કલ્ચરના સેમ્પલને લઈ સારવાર કરે છે. તેનાથી રોશની જવાથી બચી શકાય છે. આ કેસમાં કોવિડમાંથી સાજા થયેલા 32 વર્ષના એક શખ્સને નાકમાં ડાબી બાજુથી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ થઈ. 2 દિવસની અંદર એક આંખ સૂજી ગઈ. તેઓ ડોક્ટરની પાસે ગયા. તેમનો ચહેરાનો ડાબો ભાગ સંપૂર્ણપણે શૂન્ય થઈ ચૂક્યો હતો અને ઇમરજન્સીમાં દાખલ કરવા પડ્યા. ટેસ્ટમાં ફંગસની પુષ્ટિ થઈ. ત્યાં સુધીમાં ઇન્ફેક્શને ખાસું નુકસાન પહોંચાડી દીધું હતું. હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે આંખ, નાક, ગળા ડોક્ટર્સની સામે છેલ્લા 15 દિવસમાં આવા 13 કેસ સામે આવ્યા છે. અધિકારીઓએ કહ્યું કે આ ચિંતાજનક સમસ્યા દુર્લભ છે પરંતુ નવી નથી. તેમણે કહ્યું કોવિડ-19થી થનાર ફંગલ સંક્રમણ તેમાં નવી વાત છે. હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું કે 15 દિવસમાં ENT ડોક્ટર્સની સામે કોવિડ-19ના લીધે ફંગલ સંક્રમણના 13 કેસ સામે આવ્યા છે, જેમાં 50% કેસમાં દર્દીઓની આંખની રોશની જતી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે સુરતથી. સુરત માંડવી નગરપાલિકાની બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ સીએમ વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. CR પાટીલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સાંસદ પ્રભુ વસાવા સહિત અનેક કાર્યકરો આ પ્રસંગે હાજર રહેશે. CR પાટીલ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સીએમ વિજય રૂપાણી લોકાર્પણ કરશે સુરત માંડવી નગરપાલિકા બિલ્ડિંગનું. આ નવું બિલ્ડિંગ સુરતના માંડવી ખાતે અન્ય સમાચારો સુરતથી આવી રહ્યા છે. આરટીઓ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ઘરે બેઠા જ કાચું લાયસન્સ મળી શકશે. લર્નિંગ લાયસન્સ માટેના બીજી વખત હવે આરટીઓ કચેરીએ ધક્કા નહીં ખાવા પડે. આરટીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરવાથી કાચું લાયસન્સ મળી શકશે. કોઈ પણ એક ક્લાસનું લાયસન્સ હશે તો બીજા ક્લાસનું લાયસન્સ ઘરે બેઠા જ મળી શકશે. વાહન વ્યવહાર વિભાગે અનેક પ્રક્રિયા ઓનલાઈન કરી દીધી છે.
સુરતમાં આરટીઓ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો. અનેક સમાચાર સુરતથી આવી રહ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે. સુરતના વરાછામાં વિદ્યાર્થીનીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું. ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઓનલાઈન અભ્યાસમાં પડતી તકલીફોને લઈને વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવી લીધું. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ગઈકાલ સાંજે ગાંધીનગરથી સમાચારો આવ્યા. ઇન્ટર્ન તબીબોએ જે હડતાળ કરી હતી તે સમેટાઈ હતી. ઇન્ટર્ન તબીબોની હડતાળ સમેટાઈ ગઈ હતી. નીતિન પટેલ સાથે બેઠક બાદ હડતાળ પરત ખેંચવામાં આવી. ઇન્ટર્ન તબીબો જે 3 દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા, આખરે ડેપ્યુટી સીએમ સાથે મીટિંગ કરવામાં આવી. આ બેઠક બાદ ઇન્ટર્ન તબીબોએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. આજથી તમામ ઇન્ટર્ન તબીબો કામ પર પરત ફરશે. એટલે મારી વાતમાં વિશ્વાસ રાખીને એમણે બિનશરતી એમની હડતાલ પાછી ખેંચવા માટેનું નિવેદન આજે મીડિયામાં આપી દીધું છે. એટલે આવતીકાલથી બધા જ ઇન્ટર્ની ડૉક્ટરો પોતપોતાની હોસ્પિટલમાં કામગીરીમાં જોડાઈ જવાના છે. આવતીકાલે હું અન્ય કાર્યક્રમ માટે બહાર છું, એટલે થોડા જ દિવસની અંદર આ અંગેની કાર્યવાહી કરવા અને યોગ્ય નિર્ણય કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે અને આ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળ સાથે હું મિટિંગ કરીશ અને જેટલું વ્યાજબી શક્ય અને વ્યવહારિક હશે એ પ્રમાણે એમની માગણીઓ પ્રત્યે વિચારણા કરી અને સરકાર નિર્ણય જાહેર કરશે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને શ્રી વિજયભાઈ શાહ સાહેબ દ્વારા અમારી માગણીને આવતા 2 થી 3 દિવસની અંદર જરૂરથી સંતોષાય એવી વિશ્વાસપૂર્વક બાંયધરી આપેલ છે. એટલા માટે હાલ જે કંઈ પણ તબીબગણ છે, જે કંઈ પણ દર્દી નારાયણ છે, એને જે અત્યારે હાલાકીનો ભોગ બની રહ્યા છે, એટલા માટે દર્દી વધારે હેરાન ના, પોતાની સારવારમાં વધારે હેરાન ના થાય એ હેતુથી બધા જ કોલેજના પ્રતિનિધિઓ એ નિર્ણય ઉપર આવ્યા છે કે હાલ પૂરતી બિનશરતી રીતે આ હડતાલને સ્થગિત કરવામાં આવે છે. નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારી જે આ બિનશરતી જે હડતાલ હતી એ અમે પાછી ખેંચી લેવામાં આવે છે અને સરકારે એવી બાંહેધરી આપી છે કે આગામી 2 થી 3 દિવસોમાં એ લોકો અમારી જે બી માંગ છે એને સંતોષવા માટે એ સરકાર છે એ તૈયાર થઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિક્ટરી વર્લ્ડ નામની લિંક બનાવી પોન્જી સ્કીમ ચલાવનાર ગેંગના 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા 3 મહિનાથી આ સ્કીમ ચલાવીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા. કોણ છે આરોપી અને કેવી રીતે કરતા હતા છેતરપિંડી, આવો જોઈએ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જાપ્તા મોં ઉભેલા આ પરપ્રાંતીય આરોપીઓ છે અખ્તર હુસેન ખાન, પૂજા સિંઘ અને સુનિલ યાદવ. જો કે કંપનીનો ડાયરેક્ટર આશિષ પટેલ ફરાર છે. આરોપીઓ શહેરમાં ગેમ્સ ફોર વિક્ટરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી તેની આડમાં વિક્ટરી વર્લ્ડ નામનું એપ્લિકેશન બનાવી ગેમ રમાડવાને બહાને રોકાણની સ્કીમ ચલાવી રહ્યા હતા, જેમાં રોકાણના 1% લેખે રોજનું વળતર આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતા. 303 નંબરની દુકાનમાં ભાડેથી રાખીને છેલ્લા 3 મહિનાથી આ સ્કીમ ચાલુ કરેલી હતી. તેમાં ગેમ ફોર વિક્ટરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની 2 જણાએ સ્થાપી હતી અને વિક્ટરી ગેમ નામની એક એપ લોન્ચ કરેલી હતી અને એના આધારે ફેન્ટેસી ક્રિકેટ ગેમ રમવું હોય તો રમે, નકર પછી રોજ 1%નું એમને ઇન્ટરેસ્ટ મળશે 200 દિવસ સુધી. શનિ રવિની રજા બાદ કરતા 200 દિવસ સુધી 1% લેખે ઇન્ટરેસ્ટ મળશે. જો એ બીજા 2 વધારે એડ કરે મેમ્બરો તો એમને બોનસના 0.5% લેખે મળશે. એ રીતે એની આખી સ્કીમ હતી.
આ અંગે ક્રાઇમ બ્રાન્ચને એક અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે શહેરના વસ્ત્રાપુરના અભિશ્રી ટાવરમાં પોન્જી સ્કીમ ચાલી રહી છે। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી તપાસ કરતા ત્યાંથી 3 આરોપીની ધરપકડ કરી હતી। ઊંડી તપાસ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓએ 3 મહિનામાં 50 લાખ જેટલું રોકાણ કરાવ્યું હતું અને સ્કીમમાં 50 જેટલા સભ્યોને પણ નોંધાયા હતા। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી 2500 રૂપિયાથી લઈને અલગ અલગ રોકાણ કરાવતા અને 200 દિવસ સુધી શનિવાર અને રવિવાર બાદ કરતા રોજનું વળતર આપતા। જો કે અન્ય રોકાણકારો લાવે તો રોજનું 1% નહીં પણ 1.5% વળતર આપતા। 50 જેટલા અમને માહિતી મળેલી છે અને 25 થી 30 લાખનું રોકાણ થયેલું છે। એમને મીડિયા થ્રુ યુટ્યુબ ઉપર એક ચેનલે બનાવેલી છે, એની લિંક શેર કરતા હતા અને લોકોને આકર્ષતા હતા કે આ રીતનું એનું અમારું રજિસ્ટર આરઓસીમાં રજિસ્ટર્ડ કંપની છે અને આ લીગલાઇઝ છે। આ રીતે લોકોને જે ભોળા માણસોને પબ્લિકને ખબર ના પડે એ રીતે એમને વાતોમાં લઈ આકર્ષી અને લોભામણી લાલચો આપતા હતા। એક જીગર વાઘેલા નામનો માણસે પોલીસને અહીંયા જાણ કરવા આવ્યો હતો અને એના પરથી આખું ડિટેક્ટ કરેલું છે। અમદાવાદ અને ગુજરાતની સાથે રાજસ્થાનના લોકો પણ આ પોન્જી સ્કીમમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે। ત્યારે જોવું એ રહ્યું કે ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ આ મામલે શું નવા ખુલાસા થાય છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું। સુપ્રીમ કોર્ટમાં આજે ખેડૂત આંદોલન મુદ્દે ફરીથી સુનાવણી હાથ ધરાશે। સમાધાન સમિતિથી ઉકેલ લાવવાની દરખાસ્ત કરાઈ હતી। આજે સુપ્રીમની સુનાવણીમાં ચિત્ર વધુ સ્પષ્ટ થવાની વકી દેખાઈ રહી છે। કમિટીમાં કોને સામેલ કરવા તેને લઈને સ્પષ્ટતા થશે। સમગ્ર મુદ્દે કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને નોટિસ આપવામાં આવી છે। 8 ખેડૂત સંગઠનોને પણ નોટિસ આપી છે। સમાધાન સમિતિથી ઉકેલ લાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી। આ અંગેની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે। આજે વધુ ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। અનેક બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીશું। આ મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે। પ્રથમ ડે નાઇટ ટેસ્ટમાં ભારતની પ્રથમ બેટિંગ જોવા મળી। એડિલેડ ટેસ્ટમાં ભારતે ટોસ જીત્યો છે। ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ડે નાઇટ ટેસ્ટ રમાવા જઈ રહી છે। મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ઓપનિંગ બેટિંગ કરશે। એડિલેડમાં ભારત પ્રથમવાર ડે નાઇટ ટેસ્ટ રમશે। 26મી વખત કોહલીએ ટોસ જીત્યો છે। એડિલેડ ટેસ્ટમાં ભારતે ટોસ જીત્યો છે। ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ડે નાઇટ ટેસ્ટ રમાવાની છે, ત્યારે ટોસ જીત્યો મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ઓપનિંગ બેટિંગ કરશે। એડિલેડમાં ભારત પ્રથમવાર ડે નાઇટ ટેસ્ટ રમશે। રાજ્યભરમાં કિસાન સંમેલન યોજાવા જઈ રહ્યું છે। ભાજપ દ્વારા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપ રાજ્યભરમાં કિસાન સંમેલનનું આયોજન કરશે, ખેડૂતો સાથે વાતચીત કરશે। 17 થી 19 ડિસેમ્બર સુધી ભાજપ દ્વારા આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે। મોરવા હડફ ખાતે નીતિન પટેલ હાજરી આપશે કિસાન સંમેલનમાં, તો પડધરી ખાતે પરસોત્તમ રૂપાલા ખાસ હાજરી આપશે અને કિસાનો સાથે સંવાદ સાધશે। ડીસા ખાતે ગોરધન ઝડફિયા જેઓ કિસાનો સાથે સંવાદ સાધશે, તો બારડોલી ખાતે CR પાટીલ હાજરી આપશે। બુલેટિન અહીં સમાપ્ત કરીશું। વધુ સમાચારો દિવસભરના અપડેટ્સ માટે લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર। નમસ્કાર।